દાતાર કે મારે દેવ ગમે કાલ હશે કે જે આંગણે આવ્યા છે, જે કામ થકી આવ્યા છે, હું અને મુકેશભાઈ બેઠા હતા. મુકેશભાઈ મને વાત કરી, ભાઈ મારા બાપુજી ગયા એનો ત્રાસ ખૂબ છે, ખૂબ દુઃખ લાગણી છે, દુઃખ થાય છે. કારણ કે હમણાં તમને દુઃખ કીધું ને કે સમર બંધાઈની સણેલ હોય તો પાયા માથી પડે, પણ 90 વર્ષે લડે તો બાપની કોટ ગાલિયા. દીકરો 90 વર્ષનો હોય ને તો બાપ ય બાપ છે. કારણ કે મુકેશભાઈ ને મુકો કિનારો તુકારો જે દેનારો છે એ મુકેશભાઈ ભાઈ કરી તો બધા બોલાવે છે. એક પરિવાર માંથી આખો એક વડલો કહેવાય પાનખર થઈ જાય, વડલો હુકાઈ જાય. ભાણીબેન ભૂમિકાબેન વાળા એમની જયારે અણધારી વિદાય આવી ત્યારે બાલા બાબુએ કીધું હતું કે મુકેશ હવે આ 2 મહિના જ હું રહેવાનું છું, વિચાર તો કરો. આવું જીવન ક્યારે જીવાય છે? માણસને અગાઉથી ભૂલી જાય. એક પરમાત્માને એવી ભક્તિ કરી હોય, ના ભગવતીની એવી આરાધના કરી હોય, અને સાચું તો એ જ છે. માનવી ધોળે છે, છેલ્લે એક જ દોટ છે, મૃત્યુ. અને મૃત્યુ જેનું બગડે ને એનું બધું બગડે. સાસુ તો તમારું મૃત્યુ સુધારવાની વાત છે. બધા મોક્ષ માગે. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? મોક્ષ નો અર્થ મોક્ષ એટલે ફરીવાર જન્મ ન લેવો પૃથ્વી પર. 84 લાખ ના જે ફેરા છે ને ફેરામાંથી બાકાત થઈ જવું એટલે મોક્ષ. નરસિંહ મહેતાએ જઈને કીધું કે ભગવાન મારે મોક્ષ નથી જોતો, વારે વાર મનુષ્ય દેહ અવતાર લેવો. ભગવાન કે તો હું તને વૈકુંઠમાં લઈ જાઉં. 52 વખત અખિલ બ્રહ્માંડના નાથનો ધક્કો ખવડાવતો નરસિંહ મહેતા. ભગવાન કે હું તને વૈકુંઠ લઈ જાઉં, પણ નરસિંહ મહેતાએ એનો માગ્યું. સાંભળજો, એની એક કડી છે, આપણે ગાઈ છીએ બહુ. મારું વનરામ સે કડીમાં ઘણો સુંદર લોકગીત આપણે ઘણું શીખડાય છે, પણ આપણે ઊંડા ઉતરી તો ભૂલા નથી આવું. આગળ તારા વૈકુંઠની માઇલ પાસે પગ પગ જોવાનું. ત્યાં દેવતાઓ છે ને અનિમિષ છે. આપણે તો આખું ફટફટાવી અને નિમિષ કહેવાય, ત્યાં અનિમિષ છે. આખું ફટફટાવવાનું, એક તારું જોવાનું, એક તારું જોવાનું, રંપાન અક્ષર આવીને ડાન્સ જોવાનો, મુસ્કા જોવાનો, એક તારું પણ કેટલું જોઈ શકો. મારે મારે નહીં કોઈ સાંભળ્યું કે મેં ટોપ મુકાવા લાપસીના નાદરીમાં નાના તેના સ્વર્ગની વેલતા નથી. અહીંથી આપણે ધરી નહીં ખાય એટલે કીધું ભાઈનાથ
તારા વૈકુંઠ કરતા મારું આ ગોકુળ હોય મથુરા હોય મારું જે સ્થાન છે એ ઉત્તમ છે, મારે વૈકુંઠ નથી. આ ધરતી છે ત્યાગની ધરતી છે, સમર્પણની ધરતી છે. આ ધરતી માથે એવા એવા પુરુષો આવ્યા, એવી એવી જનનીઓ આવી ભલા માણા કે જેને ત્યાગ કર્યા, જેને બલિદાન દીધા, એના નામ ઇતિહાસની માલિકા રહી ગયા, બાકી જેવા તેવાના નામ ન રહે. હમણાં મારે આરતી ચાલુ હતી, આરતી બાબુ એમાં ફરતી ફરતી એક ભાઈ પાસે આરતી આવી એટલે એ ભાઈએ લઈને દિશામાં હાથ નાખ્યો, સસવાળી દવાની નોટ કાઢી સસવાળી અને દવાની નોટ કાઢી ફાટી ગયેલી એ આરતીમાં મૂકી. આરતી ફરતી ફરતી પાછળ ગઈ તો વાહેથી એક ભાઈ 2000 ની નોટ અંબી આ ભાઈ ને દીધી ને આ ભાઈ ડાયરેક્ટ થાળીમાં મૂકી દીધી. પણ મનમાં વિચાર્યું ઓહો આ થાળીમાં 2000 ની નોટ મૂકી દે, ધંધો કરતો છે, આ નાણા મળ્યા જેવો છે. આરતી પૂરી થઈ એટલે એ ભાઈ પણ તરત ગયો, ભાઈ તમે ધંધો શું કરો? કે કઈ નહીં, કે તમે આરતીમાં 2000 ની નોટ મૂકી એટલે તમને પૂછું છું. ત્યારે એ ભાઈ કીધું હું એ જ વિચાર કરું તમે શું ધંધો કરો છો? કે કા કે એ 2000 ની નોટ હતી ને એ તમારા ગીસામાંથી હરી ગઈ હતી અને મેં તમને હંબી દીધી, તમે ડાયરેક્ટ થાળીમાં મૂકી દીધી. હું એ વિચાર કરું તમે શું ધંધો કરો? અંદર ભાઈ એક ફાટકો પડ્યો તો હાય 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 હાય. એટલે ભગવાન એનો બહુનો ભાગ કઢી લે ખરો ગમે ત્યાંથી. પણ હું તમને જે વાત કરવા માંગુ છું ત્યાગ અને સમર્પણ આ દેશની માલિકા ત્યાગ કેવા કેવા કર્યા છે ભલા મારા. ત્યારે મારો કોઈ ભાગ બાબુ આદરણી કરે બાપુ રે એ બધાનો તારો બેઠો રે નંદવાની તારા મેરે બને છે જમનાની હવી રે બાપાજી તારા અખિલ બ્રહ્માંડનો માલિક છે નંદબાવા અને યશોદા મૈયાના મેળે એમ કહેવાય છે કુમકુમ પગીને પાડવા એવું છે. નંદબાવા અને યશોદા મૈયા કેટલું ભલામણ ત્યાગ કર્યો છે, કેટલું સમર્પણ કર્યું છે, ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ એના કુમકુમ પગીને પાડવા એવું. નંદબાવા અને યશોદા મૈયા વરંડાની માલિકા ઉભા છે અને વરંડાની બહાર એક સ્ત્રી બેઠી હતા ને સ્ત્રી કોઈ બીજી નહીં ભલા મેળા લક્ષ્મીજી ખુદ જેને આપણે પુરુષ આવે જેની હાથે લક્ષ્મીજી ખુદ ઉભા છે અને ડોકા તાણે છે કે માં યશોદા એક વખત મારી સામું જોવે. માને એમ કહું લાય માં બે બેડા પાણી ભરતી આવું અને અખિલ બ્રહ્માંડના કાળિયા ઠાકરના દર્શન કરતી આવું ભલામણ આવી આશાથી જેવું હતું. જ્યારે કઈ કાઢ લખે
અને 52 દિવસનો કૃષ્ણ કયું કનૈયો થયો અને માં યશોદાનો છોડવો બગડીને માને એટલી અરજનાથ કરે કે એ માં ઉભીને બાળકને તો વાત કરે માં યશોદા છે કૃષ્ણનો છોડો મુકાવીને એટલું કહે કે કનૈયા મારો પિતા મારો છોડો મૂકી દે તારી પાસે ગોપીની ફરિયાદ સિવાય વાત ન હોય મારો છોડો મૂકી દે કૃષ્ણ છે પાછો માનો છોડો પકડે માં ઉભી રહે મારે તને વાત કરવી છે માં યશોદા છેડો મુકાવે કૃષ્ણ પકડે વિચાર તો કરજો અખિલ દુનિયાનો માલિક આવે આક્રમ કરતો માં યશોદાનો છોડો પકડે ત્યારે માં યશોદાને દયા આવે અને કૃષ્ણને વાકડિયા વાળ માથે હાથ ફેરવતા ફેરવતા એમની મળે બોલ બેટા કૃષ્ણ શું છે માં હું ગોકુળ છોડું છું ગોકુળ છોડું છું શબ્દ જ્યાં બોલો તો યશોદા જોઈ થોડું ભૂલ થઈ જાય હા બેટા આટલું કે હા માં હું ગોકુળ છોડું છું મથુરાથી અકૃત કાકા રથ લઈ અને રવાના થઈ ગયા હું ગોકુળ છોડું છું કૃષ્ણ મને હારે લઈ જાઓ કે નહીં બા હું તમે હારે નહીં લઈ ગયો પણ હું કોઈને નહીં કહું હું નંદરાણી છું હું કોઈને નહીં કહું હું નંદરાણી છું નહીં બા મારે હજી આ મોગલી મોગલ ચક્ર ધારણ કરવાનું પણ હું તમે હારે નથી લઈ ગયો કૃષ્ણ હાજર માં દેવકી એકલું નહીં કીધું મેં તને ખાલી બાંધી દીધો તો દેવકી છે એ ખોટું લગાડી જાય તો કાક કહે તૂટેલ દોરડાથી બંધાઈ જતું હોય તો એ પ્રેમથી બંધાય છે ભાવનાથી બંધાય છે અહીંયા એમ કહે છે કે અકૃતજીએ રથ નવાના કર્યો કૃષ્ણ રથમાં બેહે નો બેહેતા પોતે રાધાજીને ખબર આપી દીધા કે રાધાજી તારો કૃષ્ણ જાય છે રોકી લે રાધાજીને આ કાને શબ્દ પડે અને ઝરુકા માથેથી માડ મેળી માથેથી કટ 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 પગથિયા ઉતરી અને કૃષ્ણ પિતાને જોડે બગડ્યો બેન સમય પતિ બા હવે હવે ચાલ હોય તો જાણ સુધાર જવા સમયે કૃષ્ણના પિતામહનો છેડો પકડ્યો અને ત્યારે કૃષ્ણએ કીધું કે રાધાજી મારા પિતામહનો છેડો મૂકી દો ત્યારે રાધાજીએ ખૂબ સારો જવાબ આપ્યો કે કહો પિતમ ત્યારે પતિકા તજયા પ્રાણ હે નાથ આ પિતામહનો છેડો મૂકી દો કે મારા ખોળિયામાંથી પ્રાણ ત્યાગી દો અને ત્યારે કૃષ્ણએ ખાલી આંગળી ઝેરી કરી અને રાધાજીએ પિતામહનો છેડો મૂકી દીધો હાલતા થઈ ગયા એક ગોપીએ પૂછ્યું કે કેમ રાધા તારથી તારો પ્રાણ મારો છે બીજી ગોપીએ પૂછ્યું કે રાધા તારથી તારો પ્રાણ ન રોકાણો અને ત્રીજી ગોપીએ જ્યાં પૂછ્યું ત્યારે રાધાજીએ જવાબ આપ્યો કે જે એની માં યશોદાથી ન રોકાણો હોય એ માથી હે મથુરાની માલપા થાળી પૂરી થાળીને એક બાજુ મૂકી કૃષ્ણ પગે લાગી થાળીને માંડ મેળીમાંથી ઉભી ગયા અને દેવકીએ કીધું વધારે જાવ તો કૃષ્ણને કઈક માથું લાગી લાગે નકર કૃષ્ણ કીધું થાળીને એક બાજુ મૂકી માંડ મેળીએ જાય નહીં જાય છે ભાઈ
ગોકુળ પુરુષની બારી ખોલી મૂકીને ધૂળતા ભરતો હતો. કીધું કે કીધું હે કાનુડા, હે ભગવાન, અખિલ બ્રહ્માંડનો બાપ થઈને આજ રહ્યો છો. ત્યારે કૃષ્ણએ કીધું કે હું રોતો નથી, મને કોઈક રોવડાવે છે. કોણ રોવડાવે? માં યશોદાનો પ્રેમ રોવડાવે, અંબાવામાં મેં રોવડાવે, જ્ઞાનીનો સ્નેહ રોવડાવે. રોતો નથી, મને કોઈક રોવડાવે. હતા ઘરે પુરાણની સાર વેદના જાણકાર એમના પ્રેમ હશે ખબર નથી. કે એવું હું ગોકુળમાં છે પ્રભુ? જા તો તને ખબર પડે, બાકી ત્યાં તને કેમ ખબર પડે? તો ગોકુળની માલપા જા, તો હું અત્યારે જાઉં પ્રભુ, તમે અત્યારે જાઓ. હાલતા ગોકુળમાં જવા માટે હાલતા થાય. કૃષ્ણ રોકા ગોધવ ગોકુળમાં જાવ છો કે હા, પણ એક જાતા જાતા માં દેવકી એટલું કહેતા લાગ્યું કે મારી થાળીની માલપા કોઈ ગોળો ન ફેરે, એ ગોળોમાં મને ગોકુળ દેખાય છે, મારી થાળીમાં ગોકુળ વાત કરું તો ઓઢવ છે એ ગોકુળની માલપા આવે અને ના જોઈએ તો આખી વિકટ પરિસ્થિતિ હતી. કોઈનું નામું ન જોવાય ભલામાં. ગોપીને આમ પૂછવા જાય તો ગોપુટી ફરી ગયેલી ભાઈ કે ઓઢવ કે આયા પ્રશ્ન તો ખોટા કરાવે નહીં, આગળ હાલતા થાય છે, આગળ થાય છે. એમાં એક ગોપી મળે કે બેન આનંદ બાવાનો કોઈ બાજુ છે. ગોપી પૂછું ક્યાંથી આવો ભાઈ? તો મથુરાથી આવો. મથુરાથી આવો. કાર્યો ઠાકર એ મજામાં છે, પણ નંદ બાવાનો દેવડો કઈ બાજુ છે એ કેશું છે? હું તમને સીધું ખરું નંદ બાવાનો મેળવ્યો, પણ એ અહીંયા પોતાને મારે સંદેશ દેવો છે, દઈ દઈશું? હા, તો તે વાવેલા એ મોગરાના ભૂલ તો અમથો ઊંચા કરમાઈ જાય છે. હવે કેવું છે? અહીંયા ફૂટાને એટલું કહેજો કે ઈ પૂનમ નો રાસ હજી અધૂરો મૂકીને ગોર પૂરો કરવા ખોટું આટલો સંદેશો મારો દઈ દેજો અને નંદ બાબાના મેળવાનો રસ્તો સંદેશો ગોતો. આ પાણીનો ધોરીઓ જે આલો આવે ને ધોરીયાને કાંઠે આલા જાજો અને જોજો એ ધોરીયાની માલપા પગ ન દેતા. એ અમારા ગોકુળની ગંગા છે. ગોકુળમાં ગંગા? હા, નંદ બાવા અને યશોદા ગાયું જે દિવસ કૃષ્ણ ગોકુળ છોડીને ગયા છે ને તે દિવસમાં રોવે છે ને આવ્યો આમનાનો ધોરણ છે. ગોકુળના આધારે પુરાણની ચાર વેદીમાં તમારી યાદ ઘણા બધા રહી શકે છે. આગળ જાય છે એક ગોપી શ્રી કૃષ્ણનું ચિત્ર દોરે, મુકટ દોરે, મુરલી દોરે, હાથ દોરે, દીપંડ દોરે, બધું દોરે. એમાં ઉભો બાવા છે બેન, આમાં કોઈ પગ નથી દોર્યા. પગ દોરે તો હજી દોરે જાય ઈશાન તો દોરે કેવું કેવું जुग जुग સારી કરી ભારતથી માં તારે મારે ગુરુ હતી ગુમાનો માલિક સારી કરીને ગયો કે તારી જેટલી કમાઈ હતી ને આજમાં પૂરી કરું છું. અને સેલે સેલે કોઈ કાક બાબુને દિલમાં ઠોસ રહી ગઈ. પસ્તાવો થયો કે પસ્તાવો તો કાક બાબુ આ સેલી કડીમાં આપે છે.
માલિક તારા ફળિયાની માનતા ઉભામાં ભલે રખડે મને જો આની ખબર હોત ને માં મારી માથે હતી જમવાનો નાક દોડતો હાલત ભાવનગર ના દરબાર છે બાપુ જે હોય વાત ની ખબર તો છે નહીં પણ હવે આપણે ત્યાં જાય ખબર પડે ભાવનગર દરબાર છે આખો રસાલ હોય અને સાવરકુંડલા ની માઇલપા આવે છે વણકર વાસ માં આવીને એટલું પૂછે છે કે મેપા ભગત કોણ છે એમાંથી એક વ્યક્તિ આવીને એટલું કીધું બાપુ મેપા ભગત હું છું તને ભગવાન મળ્યા એ વાત સાચી છે મેપા ભગત કે હા બાપુ એ વાત સાચી છે તો એની સાબિતી હું એની સાબિતી કે 18 પાદર નો ધણી ભાવનગર નો ધણી આજ વગર આમંત્રણે મારા સાવરકુંડલાની માલકોના વણકર વાસમાં આવતો મને ભગવાન મળ્યા છે વગર આમંત્રણે જે આવતો હોય તો મને ભગવાન મળ્યા છે એટલે મને ભાઈ મુકેશભાઈ મને એવી વાત અદન કરી કે રવિભાઈ મારા બાપુની જયારે અંતિમ ક્ષણ હતી ત્યારે હું એની પાસે ગયો અને ખોળામાં માથું નાખી અને મારા બાપને મેં દૂધ પાયું શેનું દૂધ પાતા હતા અને એમાં ઉધરસનું ઠુમકું આવ્યું ત્યારે એના બાપુ એમ કીધું મુકેશ આપણા પરિવાર વાળાને બોલાવી દે વિચાર તો કરો આ મારી શેની ઉધરસ છે આપણા પરિવાર વાળાને બોલાવી લે મુકેશભાઈ આજુબાજુ બધાને ફોન કરી અને પોતાના પરિવાર વાળાને બોલાવ્યા દાબતા દાબતા અને પછી પરિવાર વાળાને બોલાવ્યા એટલું નહીં પડખે બોલાવીને એટલું કીધું કે હવે રામ નામ ચાલુ કરો હવે રામ નામ ચાલુ કરો અને રામ નામ બોલતા બોલતા જેનો જીવડો વિયોડાય ભલામણા અમુક ને બાબુ રામ નામ બોલાવરાવું ને રામ સાગર દેખાડો તો તંબુરો એનું શું કરી બોકે કીધું કે એના હાળા રામ ને બોલાવો એના દીકરીના જમાઈને કે બોલાવો કે રામ નામ હતું એમ કે કદાચ ઓળખી જાય તો એને બોલાવ્યું આ કોણ છે કે પોપડી નો વર લ્યો